પ્રભુ ઈસુ ખ્રિસ્તની જય. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે પવિત્ર શાસ્ત્રના એક બહુ જ પ્રચલિત પણ ઘણીવાર ગેરસમજ પામેલા વચન રોમનો 14:17 પર ચર્ચા કરવાના છીએ. અસલમાં પરમેશ્વરનું સાચું રાજ્ય શું છે અને સૌથી અગત્યનું, દુનિયા તેના વિશે શું ખોટું માને છે. આપણે આ સ્ત્રોત સામગ્રીના આધારે એ જ રહસ્ય ખોલવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના આપણા અભ્યાસની રૂપરેખા બહુ સીધી અને સરળ છે. પહેલાં આપણે જોઈશું કે પરમેશ્વરનું રાજ્ય શું નથી, ત્યારબાદ શ્રદ્ધાના 3 મોટા સ્તંભો ધાર્મિકતા, આનંદ અને શાંતિ વિશે સમજીશું, અને અંતે એ તારણ કાઢીશું કે સાચું રાજ્ય વાસ્તવમાં કેવું દેખાય છે. તો ભાગ પહેલો, પરમેશ્વરનું રાજ્ય શું નથી. ચાલો આ બહુ મોટી દુનિયાવી ગેરસમજથી સીધી જ શરૂઆત કરીએ. સામાન્ય રીતે લોકો શું વિચારતા હોય છે? જો જીવનમાં કોઈ ટેન્શન ન હોય, જલસાથી ખાવા પીવાનું મળતું હોય અને ભવિષ્યની કોઈ ચિંતા ન હોય, તો બસ એ જ પરમેશ્વરની કૃપા છે, ખરું ને? નૂહના સમયમાં પણ લોકો ખાવા પીવામાં જ મસ્ત હતા, અને ઇઝરાયેલીઓ પણ મૂસાની રાહ જોતી વખતે મોજશોખમાં પડી ગયા હતા. દુનિયાને લાગે છે કે આ જ તો સાચો આશીર્વાદ છે, પણ સ્ત્રોત આપણને સ્પષ્ટ કહે છે કે આ વિચાર બિલકુલ ખોટો છે. અને અહીં જ પાઉલ આખી બાજી પલટી નાખે છે. રોમન્સ 14:17 બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કારણ કે પરમેશ્વરનું રાજ્ય ખાવું અને પીવું નથી, પણ ધાર્મિકતા, શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ છે. વિચાર કરો, કેટલી સરસ રીતે સાંસારિક વિચારને રદ કરીને તેને સીધો પવિત્ર આત્માના ગુણો સાથે જોડી દીધો છે, જે આપણને આપણા બીજા ભાગ તરફ લઈ જાય છે, આત્મા દ્વારા મળતી ધાર્મિકતા. આ રાજ્યનો પહેલો અને બહુ જ મજબૂત સ્તંભ છે. હવે આ બંને બાબતોની સરખામણી બહુ રસપ્રદ છે. એક તરફ છે આપણી પોતાની સ્વધાર્મિકતા, એટલે કે દુનિયાની સામે સારા દેખાવા માટે નિયમો પાળવા અને જાત-જાતના દેખાડા કરવા. પણ બીજી બાજુ છે પરમેશ્વરની ધાર્મિકતા. સાચી ધાર્મિકતા પોતાના કામોનો હિસાબ આપવાથી નહીં, પણ ઈસુ ખ્રિસ્ત પરના અતૂટ વિશ્વાસ અને તેમની કૃપા પર ધીરજપૂર્વક રાહ જોવાથી મળે છે. દુનિયાની નજરમાં સારા બનવું અને પરમેશ્વરની નજરમાં સાચા ઠરવું, આ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે. આ વાતને 2 તિમોથી 4:8 વધુ સુંદર રીતે સમજાવે છે. સાચા વિશ્વાસીઓ માણસોની તાળીઓ નથી ભૂખ્યા હોતા. તેમને તો બસે ધાર્મિકતાના મુગટની જ પ્રતીક્ષા હોય છે, જે ન્યાયાધીશ એટલે કે ખુદ પરમેશ્વર તેમને આપશે. એટલે કે ન્યાય અને માન્યતા ફક્ત ઉપરવાળા પાસેથી જ જોઈએ, દુનિયા પાસેથી નહીં. હવે આવીએ ત્રીજા ભાગ પર, દુઃખમાં પણ સાચો આનંદ. આ બીજો સ્તંભ છે, અને સાચું કહું તો કદાચ સૌથી વધુ ગેરસમજ પામેલો ખ્યાલ છે. પ્રેરિતોના કૃત્યોનો એક કિસ્સો લઈએ. પીતર અને યોહાનને ન્યાયસભામાં ઢોર માર મારવામાં આવ્યો. તેમનું ભારે અપમાન થયું. પણ બહાર આવીને તેઓ શું કરતા હતા? તેઓ રડતા નહોતા, પણ આનંદ કરતા હતા, કારણ કે પ્રભુના નામ માટે તેઓ આ દુઃખ સહન કરવા યોગ્ય ગણાયા. આ બતાવે છે કે પવિત્ર આત્માનો આનંદ બેંક બેલેન્સ કે ભૌતિક સુખ પર આધારિત નથી. એ તો માર અને અપમાન વચ્ચે પણ અકબંધ રહે છે. અદ્ભુત છે ને? અને ખુદ ઈસુ ખ્રિસ્ત મત્તી 5માં આ જ તો શીખવે છે. જ્યારે લોકો ખોટા આક્ષેપો કરે, અપમાન કરે, ત્યારે સાચા અર્થમાં આપણે આશીર્વાદિત છીએ. આ સાંભળીને કદાચ કોઈને પણ અજુગતું લાગે. દુનિયા કહે છે કે દુઃખમાં રડો, પણ આધ્યાત્મિક સત્ય એ છે કે પવિત્ર આત્માનો અસલી આનંદ આવી કપરી પરિસ્થિતિઓમાં જ સૌથી વધુ તેજસ્વી રીતે ઝળકી ઉઠે છે. તો ચાલો આગળ વધીએ. ચોથા ભાગ તરફ, વિરોધીઓ સાથે શાંતિ. આ ત્રીજો સ્તંભ છે જે આપણા માનવીય સ્વભાવની પૂરેપૂરી કસોટી કરે છે. જુઓ, દુનિયાવી શાંતિ તો બહુ સહેલી છે. જે આપણી સાથે સારું વર્તન કરે, વખાણ કરે, એની સાથે આપણે પણ સારા રહીએ. એમાં શું મોટી વાત છે? પણ સાચી આધ્યાત્મિક શાંતિની વ્યાખ્યા કંઈક અલગ જ છે. તે દુશ્મનોને પ્રેમ કરવાનું અને આપણને સતાવનારાઓ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવાનું કહે છે. આ કોઈ સામાન્ય પ્રેમ નથી. આ શરતો વિનાનો આમૂલ પરિવર્તન લાવતો પ્રેમ છે. આધ્યાત્મિક શાંતિના લક્ષણો જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ કેટલો અઘરું છે. દુશ્મનોને માફ કરવા, એકદમ નમ્ર રહેવું અને પોતાના જીવ કરતાં પણ પ્રભુની ગવાહીને વધુ મહત્વ આપવું. સાચે જ, પવિત્ર આત્માના સામર્થ્ય વગર કોઈ પણ માણસ માટે આ રીતે જીવવું બિલકુલ અશક્ય છે. આ જ તો સાચા હૃદય પરિવર્તનની નિશાની છે. અને આ બધું આપણને લઈ જાય છે આપણા 5મા
અને અંતિમ ભાગ પર પરમેશ્વરનું સાચું રાજ્ય. તો ચાલો આ બધા સ્તંભોને જોડીને જોઈએ કે આખરે આ રાજ્ય વ્યવહારમાં દેખાય છે કેવું. 1 કોરિન્થી 4:20 એકદમ સીધી વાત કરે છે, કારણ કે પરમેશ્વરનું રાજ્ય વાતોમાં નથી પણ સામર્થ્યમાં છે. ગમે તેટલા સારા ભાષણો હોય કે મોટી મોટી વાતો હોય, જો તેમાં પરમેશ્વરનું જીવન બદલી નાખનારું વાસ્તવિક સામર્થ્ય જ ન હોય તો એ બધું જ નકામું છે. રાજ્ય શબ્દોથી નહીં, શક્તિથી સાબિત થાય છે. તો પછી આ સાચું રાજ્ય છે ક્યાં? જ્યાં વિશ્વાસીઓની સાચી, જીવંત મંડળી છે, જ્યાં આત્મિક અને શારીરિક બીમારીઓમાંથી સાજાપણું મળે છે, જ્યાં ખ્રિસ્તને સંપૂર્ણ સમર્પણ છે અને જ્યાં માત્ર ને માત્ર પરમેશ્વરનો અધિકાર ચાલે છે. આ એક એવી જગ્યા છે જ્યાં માણસનો અહંકાર નહીં પણ ખુદાની ઈચ્છા સર્વોપરી છે. હવે આપણે આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડા પ્રશ્ન સાથે ઊભા છીએ. શું આજે પરમેશ્વરનું રાજ્ય વાતોમાં દેખાય છે કે સામર્થ્યમાં? આ પ્રશ્ન ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. આપણે આપણા પોતાના આત્મિક જીવનમાં ડોક્યું કરવાની જરૂર છે કે શું આપણે માત્ર ખાવા પીવાના સાંસારિક ભ્રમમાં જ રચ્યા પચ્યા છીએ કે પછી પવિત્ર આત્માનું સાચું સામર્થ્ય, ધાર્મિકતા અને શાંતિ આપણા જીવનમાં કામ કરી રહ્યા છે? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ સમજૂતીએ કેટલાક નવા અને સ્પષ્ટ પરિપ્રેક્ષ્યો ખોલ્યા હશે. વિચારતા રહો અને શીખતા રહો.